ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે મેઝરિંગ ધ વેલ્યુ ઓફ એ લિંક છે ત્યાં સુધીની વાત કરેલી. હવે આજે આપણે એક સ્ટેપ આગળ જાય છે. રેન્કિંગ ફેક્ટર્સ છે એ આપણને કેવી રીતે હેલ્પફુલ થાય અને રેન્કિંગ ફેક્ટરમાં કેવી રીતે આગળ આવવું એનો આપણે યુઝ છે એને ચેકઆઉટ કરીએ. Many people get obsessed with checking their ranking. Ranking do have some correlation with traffic. However, do not spend too much time on this activity. For one thing, many tools that are available today for ranking scrap Google result, which is against Google Webmaster Guidelines. ઘણા લોકોનું ફોકસ છે એ રેન્કિંગ ઉપર હોય છે, પણ રેન્કિંગ ઓટોમેટિક ઇન્ક્રીઝ ક્યારે થાય? જ્યારે તમારી એક્ટિવિટી કે તમારું પેજ છે એની અંદર ટ્રાફિક છે એ ઓટોમેટિક વધે. એટલે એના બેઝ ઉપર તમારું રેન્કિંગ ફેક્ટર છે એ ઓલવેઝ વધવાનું છે. એટલે આના ઉપર તમારે બહુ ભાર નહીં આપવાનો, પણ ઘણા લોકોનો ફોકસ એવો છે કે રેન્કિંગ કેમ વધતું નથી અથવા કેમ એના પર વધારે ફોકસ કરે છે. પણ એના ઉપર વધારે ફોકસ કરવા કરતા તમે તમારું ટ્રાફિક છે કેવી રીતે વધી શકાય, રીચ કીવર્ડ કેવી રીતે એડ કરી શકાય, આનો બેઝ છે એના ઉપર વધારે કોન્સન્ટ્રેશન કરો તો ઓટોમેટિક રેન્કિંગ ફેક્ટર છે એને અપ ટ્રેન્ડમાં લઈ આવશે. Ranking data can be helpful in a few scenarios. Number one, where a one that is very high ranking for a trophy search term provide brand value. ફર્સ્ટ પોઝિશનમાં આ વસ્તુ છે ત્યારે તમારી કોઈ તમે જે ટર્મ યુઝ કરી છે, તમે જે કીવર્ડ યુઝ કર્યા છે એની બ્રાન્ડ વેલ્યુ છે હાઈ થાય ત્યારે. When there is a sudden significant change such as move from position 5 to 50 or a similar change in other direction. બરાબર, તમે 5મી પોઝિશન ઉપર હોય અને 50મી પોઝિશન ઉપર પહોંચી ગયા હોય તો તમારે રેન્કિંગ ફેક્ટર છે એમાં જોવું પડે કે ખરેખર શું થયું. ફર્સ્ટ પોઝિશન ઉપર છો, બહુ ચિંતા ન કરો, પણ ક્યાંય સિગ્નિફિકન્ટ જમ્પ આવે છે 5 to 50 ડાઉન ટ્રેન્ડ જાય ત્યારે આપણે વધારે ફોકસ કરવું પડે કે ક્યાં ઇશ્યુ જનરેટ થયો છે. Where a long-term trend can be established, such as steady improvement in position or a steady decline. બરાબર, લોંગ ટર્મ ટ્રેન્ડમાં આપણે જોવું પડે કે આપણી પોઝિશન શું છે, જે પોઝિશન ઉપર હતા 6 મહિના પછી અત્યારે આપણે ઉપર છીએ, નીચે છીએ, ક્યાં છે, આવી બધી વસ્તુ છે એના ઉપર આપણે ફોકસ છે કરવું પડે. રોજે રોજ તમે રેન્કિંગ ફેક્ટર જો તેનું કોઈ બહુ એડવાન્ટેજ છે એ થાય નહીં. નાવ જેમ રેન્કિંગ ફેક્ટર છે એમ ક્રાવલ એરર્સ છે. Complex website will ultimately develop errors. This will come from moving page where the publisher forgot to redirect the old pages to new pages, or the publisher make a mistake in her robot.txt file and prevent the crawling of key parts of her site. કોમ્પ્લેક્સ વેબસાઇટ હોય ત્યાં એરર આવવાની પોસિબિલિટીઝ છે એ રહેવાની. જૂના પેજ છે ને નવામાં કન્વર્ટ કરવા માટેનું જે લિંક્સ છે એ મૂકીના હોય, robot.txt ફાઇલમાં કાંઈ ચેન્જીસ ન કર્યા હોય, આ બધી જ ઇફેક્ટ ક્રાવલ છે એને નડે. Google Yahoo and Bing provides various tools to check for crawl errors. દરેક સર્ચ એન્જિન પાસે આ બધી વસ્તુ છે એને ચેક કરવાની અલગ અલગ ટેકનિક અવેલેબલ જ છે. Now tracking the blog software. The blog software is a very dynamic part of web analysis, fresh and constantly updated. જે વસ્તુ કોન્સ્ટન્ટલી અપડેટ થાય છે એના માટે બ્લોગ શેફર છે. New tends to break in a blog shopper and in Twitter before it hit mainstream media or the web at a large. Tracking the blog shopper will help you stay current on both your industry and SEO's industry. એટલે કોઈ પણ વસ્તુ છે કોન્સ્ટન્ટલી છે અપડેટ થતું હોય. માની લો કે ટ્વિટર છે, આપણે ખબર છે ટ્વિટરમાં રોજ રોજ નવું કેટલી બધી વસ્તુનું અપડેશન છે આવતું હોય. આવી કોઈ બેઝ છે એનું તમે રિપ્રેઝન્ટેશન કરતા હોય, હવે આપણે એ જ વસ્તુ છે બ્લોગ ફોર્મેટમાં વાપરવાની છે. બ્લોગ્સમાં પણ ઘણી બધી વસ્તુ છે એનું અપડેશન આવતું હોય, ઘણી બધી કોમેન્ટ્સ છે એનું રિપ્રેઝન્ટેશન થતું હોય, તો આ બધી વસ્તુને કેવી રીતે ટ્રેક કરવી. Here are the 4 major use for tracking blogs. રેપ્યુટેશન મોનિટરિંગ, કરંટ રેપ્યુટેશન શું છે, ફ્યુચરમાં શું થશે, પાસ્ટમાં શું હતી. ટ્રેકિંગ બઝ એન્ડ પબ્લિક રિલેશન કેમ્પેન. આઈડેન્ટિફાઈંગ પોટેન્શિયલ ઇન્ફ્લુએન્સર, કઈ વસ્તુ છે જે આપણને ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરે છે. અને કોમ્પિટિટિવ એનાલિસિસ, માર્કેટમાં કોમ્પિટિટર છે એની પોઝિશન શું છે એ પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકો. Now tracking your blogs. Blogs offer a lot of different benefit to the online marketer. They can offer a great way to position yourself or the team behind your site as an expert. For that reason, you can reach
major influencer as well as broad audience of the people at the same time. તો આગળ આપણે વાત કરી હતી એમ કે સ્ટાર્ટિંગમાંથી 5-7 વર્ષ પહેલા બ્લોગની ડિમાન્ડ ઘણી બધી હતી. અત્યારે માર્કેટમાં તમને એટલા બધા બ્લોગ્સ છે એની ડિમાન્ડ છે એ નથી દેખાતી, પણ ત્યારની વાત કરીએ ત્યારે લોકો સુધી પહોંચવા માટે બ્લોગ છે એ સૌથી સારું મીડિયમ હતું. એટલે આ મીડિયમ છે એનો યુઝ કરીને તમે તમારી પોઝિશન છે માર્કેટમાં એને ઘણી બધી અપનાવી શકો, ઘણા બધા ઓડિયન્સ સુધી તમે પહોંચી શકો. This can become a nice source of link as a part of your link building campaign. લિંક બિલ્ડિંગ કેમ્પેનમાં પણ તમે બ્લોગ છે એનો યુઝ કરીને અંદર લિંક છે પ્રોવાઈડ કરી શકો. બ્લોગ સબસ્ક્રાઇબર. Measuring the number of subscribers to your blog is the one basic way to monitor the blog progress. હવે આ તો અત્યારે બધા સોશિયલ નેટવર્કિંગમાં છે, જેમ જેમ સબસ્ક્રાઇબર વધે એનો ઓબ્વિયસ છે કે તમારી પોઝિશન છે એ થોડી સાઉન્ડ થાય. One way to do this is to create your RSS feed with feed burner and have user use the RSS feed instead of other solution such as the one that comes with your blog software. એટલે કે RSS feed ટેકનિક છે એનો આપણે યુઝ કરીને બ્લોગ છે એની પોઝિશન શું છે, કેટલો બ્લોગની અંદર સબસ્ક્રાઇબર કેટલા વધારે છે, કેટલા થાય છે, બરાબર, એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો અને આના બેઝ ઉપર તમારે આગળ શું ડિસિઝન લેવા છે તમે લઈ શકો. Now blog links. For example, if you have a blog, yourdomain.com/blog, you can pull a report from Google Webmaster Tool and short your spreadsheet on URL of the pages receiving the link. એટલે બ્લોગની લિંક છે એમાં તમારે શું કરવું, ગૂગલ વેબમાસ્ટર ટૂલ છે એની અંદર અને ટોપ ઉપર છે મૂકી દેવાની છે, જેથી કરીને લોકોને કોઈ પણ વસ્તુ છે એ ઇઝીલી ગ્રેબ થાય. Now search engine robot traffic analysis. Understanding how robots are spidering your site is another thing that the expert SEO practitioner should know how to do. બરાબર, એટલે કોઈ પણ એક્સપર્ટ SEO પ્રેક્ટિશનર છે એને જોવું પડે કે robot.txt ફાઇલ છે એનો યુઝ છે અને એનું વર્કિંગ કેવી રીતે થાય છે. For one thing, spidering frequency is a clue as to which pages on your site have the highest page rank and trust. Because Google crawls the web in a reverse page rank order, it can also help you to detect spidering problem on your site. એટલે robot.txt ફાઇલની અંદર કઈ વસ્તુ કેવી રીતે થાય છે, ક્રાઉલિંગ ક્યાં ક્યાં ઇફેક્ટ કરે છે, કેટલો ટ્રસ્ટ મૂકે છે તમારી વેબસાઇટ ઉપર, આ બધું જ રિપ્રેઝન્ટેશન છે એ તમને robot.txt ફાઇલ છે એની અંદર દેખાશે. એટલે સર્ચ એન્જિનનું જે રોબોટ છે ટ્રાફિક એનાલિસિસ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ સ્પાઇડરિંગની મદદથી કરે છે ને, તમારા સાઇટમાં કઈ પ્રોબ્લેમ હશે તો એનું પણ તમને સોલ્યુશન છે એ અહીંથી મળી જશે. Now ન્યૂ ટોપિક છે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર ફોર લોંગ ટેલ SEO. Now brand to no brand ratio. હવે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર ફોર લોંગ ટેલ SEO છે એનો મીનિંગ શું, તો કે આપણે પ્રોસેસ છે એને લાંબી ચલાવી છે, માર્કેટમાં વધારે ટાઈમ રહેવું છે, તેના માટે કયા પાર્ટ્સ છે એ આપણને અફેક્ટ કરશે. એનું પહેલું છે બ્રાન્ડ ટુ નોન બ્રાન્ડ રેશિયો. This is the percentage of your natural search traffic that comes from brand keyword versus non-brand keyword. બરાબર, એવા કયા વર્ડ છે કે માની લો કે આપણે જે વેબસાઇટ ડેવલપ કરી છે એનો જે બ્રાન્ડ કીવર્ડ છે એ કેટલો ટ્રાફિક લઈ આવે છે, એના સિવાયના જેટલા કીવર્ડ છે એ પણ કેટલો ટ્રાફિક લઈ આવે છે, એનું તમે એનાલિસિસ કરો. If the ratio is high and the most of your traffic is coming from search for your brand, this signals that your SEO is fundamentally broken. તો અઘરું છે, આપણે એવું કહેતા હતા કે બ્રાન્ડિંગ છે એમ જેમ હાઈ જાય એમ સેલિંગ છે એ વધે, બધું સાચું. બ્રાન્ડિંગ, જે વસ્તુનું બ્રાન્ડિંગ તમે કરો છો એનું સેલિંગ વધે છે, એની સાથે કન્સર્ન જેટલી ઘણી બધી બીજી વસ્તુ છે કે જેનું સેલિંગ વસ્તુ વધતું નથી, એના હિસાબે શું થાય, તમારું ડાઉનફોલ છે શરૂ થાય. એઝ એ SEO પ્રેક્ટિશનર આપણે શું કરવાનું છે કે બ્રાન્ડિંગ વેલ્યુ છે એના બ્રાન્ડ નામ ઉપર ચાલવાની છે, પણ એના બેઝ ઉપર બીજી નોન બ્રાન્ડ વેલ્યુ છે એ પણ માર્કેટમાં એની રીતે ચાલે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. The lower the ratio, the more of the long tail of natural search you like are capturing. બરાબર, રેશિયો જેમ જેમ લો જશે એમ નેચરલ સર્ચ છે એની અંદર આવું તમારા માટે ઘણું બધું ટફ થઈ જશે. હવે એના માટે આપણે કઈ કઈ વસ્તુ છે એનું ડિટેલ રિપ્રેઝન્ટેશન છે એને ચેક કરવાનું છે. સૌથી પહેલું છે યુનિક ક્રાવલ URLs.
તમારા બધા URL છે એને ક્રાવલિંગ પ્રોસેસમાંથી પાસ થાય તમારે જોવાનું છે. સર્ચ વિઝિટર પર કન્ટ્રીબ્યુટિંગ પેજ, દરેક પેજમાં સર્ચ વિઝિટર છે એનું કન્ટ્રીબ્યુશન છે કેટલું રહે છે. કીવર્ડ્સ પર પેજ કેટલા કીવર્ડ છે અને કયા કયા છે એનું વેલ્યુ શું આવે છે. સર્ચ વિઝિટર પર કીવર્ડ, હવે જેટલા કીવર્ડ્સ તમે મૂક્યા છે એમાં સર્ચ વિઝિટર છે એ કયા કીવર્ડ પર વધારે ફોકસ કરે છે અને કયા ઉપર ઓછું કરે છે. ઇન્ડેક્સ ટુ ક્રાવલ રેશિયો અને સર્ચ વિઝિટર પર ક્રાવલ્ડ પેજ, તમે જે પેજ ઇન્ડેક્સ કર્યા છે એમાંથી ક્રાવલિંગ કેટલા થયા છે અને ક્રાવલ પેજમાંથી વિઝિટર છે કેટલા પેજ છે એને વ્યૂ કરે છે. આ વસ્તુ છે એને તમારે ડિટેલની અંદર ચેકઆઉટ કરવી પડે. હવે 5th યુનિટ છે એનો હાફ એન્ડ પોર્શન છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ પોર્શન છે એને આના પછીના આજના દિવસના વિડીયોમાં છે આપણે કેરી ફોરવર્ડ કરીએ છીએ. અત્યારે 5th પોર્શન છે એને હાફ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સ્ટુડન્ટ.